ઇલેક્ટ્રિક ટુ વ્હીલર. પેટ્રોલ વાળું ટુ વ્હીલર ને એ પાછું સ્પ્લેન્ડર હો. અમારે સ્કૂટર ખાલી 10 થી 12 કલાક ચાર્જિંગમાં મૂકવું પડે. અરે 10 મિનિટમાં પેટ્રોલ ની ટાંકી ફૂલ કરાવો જ્યાં જાવું અહીંયા જાવ. અમારું ટુ વ્હીલ ખાલી હે ને એકવાર ફૂલ ચાર્જ કરો ને એટલે 100 કિલોમીટર હાલે. અરે એકવાર ટાંકી ફૂલ કરો ને અમેરિકા થી પાછા વહી આવો તો એમાં પેટ્રોલ વધે. અમારી ટુ વ્હીલર માં ખાલી 60 ની જ સ્પીડ આવે એટલે એક્સિડન્ટ થવાની તો કઈ ઉપાધિ જ નહીં. અરે અમારું સ્પ્લેન્ડર 150 જાય, એક્સિડન્ટ થવાની ઉપાધિ જ દે. થોડાક એવા ભટકાવ ને સીધા સ્વર્ગમાં. અમારી ગાડી હે ને સ્પીડ બ્રેકર માં ને એમાં બધે ધીરી પાડવી પડે નતર ખખડી જાય. અરે અમારે ગમે ત્યાં કો ખાડામાં કો રોદામાં કો ઓફરોડિંગ કરાવો કઈ ઉપાધિ જ નહીં. લોઢું ઈ લોઢું. અમારી ગાડીમાં એકચ્યુઅલી 2 જ જણા બેસે, ત્રીજો બેસે તો દબાઈ જાય ગાડી. અરે આડા ઉભા ત્રાહા બાંગા ગમે એટલા જણા બેહાડો ને હોય હો જ જાય હો. અમારે ક્યાંક દૂર જવું હોય ને તો બેટરી 2 રાખવી પડે કારણ કે હે ને ચાર્જિંગ ના પોઈન્ટ જ નથી મળતા. અરે 5 કિલોમીટર પેટ્રોલ પંપ આવે. કેટલા 5 કિલોમીટર ગમે અહીંયા પુરાવો. આ નહીં ભોગવા દે સ્પ્લેન્ડર. નીકળ